તો મિત્રો જોઈ શકો છો ગેસની લાઈન બહુ લોબી હતી, તો એક મિત્રને ગેસ પુરાવાનો હતો એ ગાડીમાં ગેસ નતો એ ગેસની લાઈન લોબી હતી. તો અમારે આ ગિરનારી ગોટાની સ્ટોર પર નજર જઈ અમે સ્ટોર વાળા ભાઈને પૂછ્યું પણ કે અત્યારે સામાન બધો ખતમ થઈ ગયો છે કે દર રવિવારે ચાલુ હોય તો અમે આખા રવિવારે ખાવા આવશું અને તમને પણ બતાવશું નેક્સ્ટ બ્લોગ જોવાનું ભૂલતા. જોઈ શકો છો આપણે એક ભાઈબંધની ગાડીના ગેસ ખતમ થઈ ગયો હતો, એ ગાડીમાં ગેસ પુરાવા ગયો હતો અમે ફોટા પાડતા હતા, પણ જોઈ શકો છો ગિરનારી ગોટાની સ્ટોર પર નજર પડી ગઈ છે. જોઈ શકો છો સ્ટોર પર નજારો પણ સારો છે. એ સ્ટોર વાળા ભાઈને પૂછ્યું કે સામાન ખતમ થઈ ગયો કે આવતા રવિવારે આવજો, ફાઇનલ છે તમને જરૂરથી બનાવી દઈશ. હા, હરીશ રાધનપુર હાઈવે પર ગેસનો પંપ આવેલો છે, ત્યાં એનું સ્ટોર છે, જોઈ શકો છો. અને ભાઈ આપણે આ રોડ બતાવી દો પાછળ હરીશ રાધનપુર હાઈવે પર છે. આ ગેસની લાઈન પંપની બાજુમાં જ છે. તો પૂછ્યું પણ સામાન હતો નહીં, અમે હવે ગેસ ભરાવી દીધો છે ભાઈબંધે. તો હવે ગેસની ગાડી આવી ગઈ છે. તો આવતા રવિવારે જોવાનું ભૂલતા નહીં બ્લોગ, અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, શેર લાઈક કરજો અને તમારા દોસ્તો પર શેર કરજો અને કેવો બ્લોગ હોય છે કોમેન્ટ પણ કરજો. મિત્રો આવતા રવિવારે તમને પણ બતાવીશું સ્વાદ કેવો હોય છે, અને તમને પણ કહીશું કે તમારે ખાવા આવવા હોય તો તેમને પણ બતાવશું, તમને રૂબરૂ કેવી રીતે બનાવે છે એ પણ બતાવશું. જોવાનું ભૂલતા નહીં.